આગામી ઓગસ્ટ માસમાં રાષ્ટ્રીય કક્ષાની મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ચેન્નઈમાં આયોજન કરાયું છે, જેમાં ગુજરાતના પ્રતિનિધિત્વ માટે 14 બહેનોની પસંદગી કરવામાં આવી છે. આ 14 બહેનોમાં સાબરકાંઠાની 12 જેટલી બહેનોની પસંદગી કરાતા સ્થાનિક કક્ષાએ ખુશીનો માહોલ સર્જાયો છે. અગાઉ હિંમતનગરમાં રાજ્યકક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી અને 14 જેટલી બહેનોની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી. અમે અમારી ટીમ લઈને જઈ રહ્યા છીએ ચેન્નઈ ખાતે ક્રિકેટ રમવા માટે. આપણે એક્સરસાઇઝ તો કરતા હોઈએ છીએ નોર્મલી, પરંતુ ક્રિકેટ એક એવી સ્પોર્ટ છે જેમાં રનિંગ, વોકિંગ અને બધી જ એક્ટિવિટી થાય, જેમાં માઇન્ડ બી ક્લિયર જોઈએ અને ફિઝિકલી બી આપણે ફિટ હોવા જોઈએ. તો અમે ખૂબ ખુશ છીએ અહીંયા ક્રિકેટને લઈ જવા માટે અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે. અમારી સાબરકાંઠાની ટીમ તેમજ અન્ય જિલ્લાઓમાંથી બીજી ત્રણ બહેનો સિલેક્ટ થઈ, એમ કુલ અમે 14 બહેનો ત્યાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ. તે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. આવનાર 1, 2 અને 3 ઓગસ્ટે ચેન્નઈ મુકામે આ સ્પર્ધા યોજાશે, જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ હિંમતનગરની આ 12 બહેનો કરવાની છે. ખૂબ ખૂબ અભિનંદન તમામ બહેનોને.